વેલકમ બેક. ચૂંટણી પંચ પર રાહુલ ગાંધીના આરોપ બાદ પ્રહલાદ જોશીનો પલટવાર સામે આવ્યો. કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધી કોઈ તથ્ય કે તર્ક વગર જ લગાવે છે આરોપ. ચૂંટણી અધિકારીઓએ રાહુલ ગાંધીને એફિડેવિટ આપવાનું કહ્યા છતાં પણ તેમણે ન આપ્યું. ચૂંટણીમાં જ્યારે તેઓ જીતે છે ત્યારે કશું જ નથી કહેતા. ચૂંટણીમાં હારે એટલે મતદાર યાદી ચૂંટણી પંચ પર શંકા કરે છે. વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીમાં કોઈ ગંભીરતા જ નથી. આ લોકો અસત્યની દુકાન ચલાવી રહ્યા છે તેવા પણ આક્ષેપ તેમણે કર્યા હતા. देवर इन पावर, इन लोगों का लूट का दुकान था. जब सत्ता में थे लूट का दुकान. When it's election time, मोहब्बत का दुकान. और when they voted out of power, जब वो हार जाते हैं, झूठ का दुकान. ये अभी झूठ का दुकान चल रहा है. પ્રહલાદ જોશીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે જ્યારે વિપક્ષ ચૂંટણીમાં જીતે છે ત્યારે તો તેને સ્વીકારી લે છે, પરંતુ જેવી તેમની હાર થાય છે તેઓ મતદાર યાદી અને ચૂંટણી પંચ અંગે શંકા વ્યક્ત કરે છે. પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ અગાઉ કરેલા આક્ષેપો બાદ ચૂંટણી પંચે તેમને 12 જૂને એક પત્ર મોકલીને બોલાવ્યા હતા અને પૂછ્યું હતું કે ક્યાં ગડબડ થઈ છે અમને જણાવો. પરંતુ તેમ છતાં રાહુલ ગાંધી ત્યાં ન ગયા, કારણ કે તેમની પાસે કોઈ પુરાવા જ ન હતા. મહારાષ્ટ્ર, કર્ણાટક અને હરિયાણાના ચૂંટણી અધિકારીઓએ રાહુલ ગાંધીને આરોપો મુદ્દે એફિડેવિટ જમા કરાવવા માટે કહ્યું હતું, પરંતુ તે પણ તેમણે ન કર્યું. વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીમાં કોઈ ગંભીરતા જ ન હોવાનો પ્રહલાદ જોશીએ આરોપ લગાવ્યો છે. अपोजिशन लीडर को एक सीरियसनेस रहना चाहिए, नहीं रहना चाहिए. लोग कम से कम इतना तो अपेक्षा करना चाहिए, नहीं करना चाहिए. पहले बोला 70, बाद में इलेक्शन कमीशन लेटर लिखा, शांति से बैठे थे, क्यों इतने दिन ऐसे बैठे थे मुझे पता नहीं. बाद में अभी बोल रहे 1 करोड़. तो कल महाराष्ट्र में अगर और कही जाता है तो 10 करोड़ भी बोल सकते हैं. सहज स्वभाव बन गए कि कुछ तो एलिगेशन करके भाग जाओ. हिट एंड रन केस. राहुल गांधी इज ए हिट एंड रन केस. कोई भी इनके पास सबूत नहीं रहता है, फिर भी बोलते ही रहता है.